જય માતાજી. મેળા એક વાર્તામાં બ્રહ્માજીના દરબારમાં આયુષ્ય કેવી રીતે વેચાયું, મનુષ્યને ઉંમર કોણે કોણે ઉધાર આપી. મિત્રો, આજે હું તમને એવી એક પૌરાણિક અને હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે જીવનનું એક મોટું રહસ્ય સમજાવશે. કહેવાય છે કે મનુષ્યની ઉંમર 100 વર્ષ કેમ ગણાય છે અને તેમાં ગધેડા, કૂતરા અને ઘુવડનો શું સંબંધ છે. ચાલો જાણીએ આ રસપ્રદ કથા. મિત્રો, આખી વાર્તા સાંભળજો. બ્રહ્માજીનું સર્જન, સૃષ્ટિની રચના કર્યા પછી બ્રહ્માજીએ બધા જીવજંતુઓને પોતાના દરબારમાં બોલાવ્યા. દરેકને જીવન જીવવા માટે કેટલાક વર્ષ આપવાના તે નક્કી કરવાનું હતું. સૌપ્રથમ બ્રહ્માજીએ મનુષ્યને બોલાવ્યા. હે મનુષ્ય, તને હું 40 વર્ષનું આયુષ્ય આપું છું. મનુષ્યએ માથું ઝુકાવીને કહ્યું, પ્રભુ, આપનો આભાર. પછી બ્રહ્માજીએ ગધેડાને બોલાવ્યો. હે ગધેડા, તને પણ 40 વર્ષનું આયુષ્ય આપું છું. ગધેડો ચિંતિત થઈ ગયો. ગધેડાની ફરિયાદ. ગધેડાએ વિનમ્રતાથી બોલ્યો, પ્રભુ, આખી જિંદગી ભાર વહન કરવો, મારે ખાવું અને કઠિન મહેનત કરવી. 40 વર્ષ તો બહુ લાંબો સમય છે. મને માત્ર 20 વર્ષ પૂરતા છે. બાકીના 20 વર્ષ તમે પાછા લઈ લો. બ્રહ્માજી હસ્યા અને તેને તેની વાત સ્વીકારી. કૂતરાની વિનંતી. ત્યારબાદ કૂતરો આવ્યો. બ્રહ્માજીએ કહ્યું, હે કૂતરા, તને 40 વર્ષનું આયુષ્ય આપું છું. કૂતરાએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, આખી જિંદગી દરવાજા પર ચોકીદારી કરવી, ભસવું અને લોકોની ઠોકરો ખાવી. 40 વર્ષ ઘણા છે. મને માત્ર 20 વર્ષ આપો. બાકીના 20 વર્ષ પાછા લઈ લો. બ્રહ્માજીએ તેની પણ વાત માની લીધી. ઘુવડનો નિર્ણય. હવે ઘુવડની વારો આવ્યો. બ્રહ્માજીએ તેને પણ 40 વર્ષ આપ્યા. ઘુવડ બોલ્યું, પ્રભુ, હું આખી રાત જાગીશ, અંધારામાં રહીશ અને એકલો જીવન જીવવાનો છું. 40 વર્ષ બહુ વધારે છે. મને 20 વર્ષ પૂરતા છે. બ્રહ્માજીએ તે 20 વર્ષ પણ પાછા લઈ લીધા. મનુષ્યની લાલચ. હવે મનુષ્ય ફરીથી બ્રહ્માજી પાસે આવ્યો. પ્રભુ, જો આપની આજ્ઞા હોય તો ગધેડા, કૂતરા અને ઘુવડના પાછા લીધેલા વર્ષો મને આપી દો. બ્રહ્માજીએ પૂછ્યું, શું તું એ વર્ષોનું ભારણ સહન કરી શકીશ? મનુષ્ય બોલ્યો, હા પ્રભુ, હું તૈયાર છું. બ્રહ્માજીએ તેને એ વધારાના 60 વર્ષ આપી દીધા. આ રીતે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું થયું. જીવનનું રહસ્ય. બ્રહ્માજીએ કહ્યું, હે મનુષ્ય, ધ્યાનથી સાંભળો. પ્રથમ 40 વર્ષનું સાચા મનુષ્યની જેમ જીવજે. યુવાની, આનંદ, સપનાઓ અને ઉત્સાહથી ભરેલું જીવન જીવજે. પછીના 20 વર્ષ ગધેડાની જેમ પસાર થશે. પરિવારની જવાબદારીઓ, મહેનત અને ભાર ઉપાડવામાં જશે. ત્યારબાદના 20 વર્ષ કૂતરાની જેમ પસાર થશે. ઘરની સંપત્તિ અને સંતોની ચિંતા કરતા રહીશ. સલાહ આપતો રહીશ, પણ ઘણા લોકો તારી વાત નહીં સાંભળે. અને છેલ્લા 20 વર્ષ
ઘુવડની જેમ પસાર થશે. વૃદ્ધાશ્રમમાં એકાંત અનુભવશે, રાતો જાગીને પસાર કરશે અને જૂની યાદોમાં જીવતો રહેશે. મિત્રો, વાર્તા આખી સાંભળજો, ઘણું જાણવા જેવું છે. મનુષ્યને મળેલો પાઠ. મનુષ્યને પોતાની ભૂલ સમજાઈ. તે બોલ્યો, પ્રભુ, મેં લાલચમાં આવીને વધારાની ઉંમર તો માંગી લીધી, પણ તેની સાથે જવાબદારીઓ અને દુઃખો પણ લઈ લીધા. બ્રહ્માજીએ પ્રેમથી કહ્યું, જીવનની લંબાઈ નહીં, પરંતુ જીવનની સર્તતા મહત્વની છે. જે વ્યક્તિ સારા કર્મ કરે છે, પ્રેમ આપે છે અને ભક્તિમાં જીવન વિતાવે છે, તેનું જીવન હંમેશા સફળ બને છે. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું કહેવા માંગુ છું. મિત્રો, આ કથા આપણને શીખવશે કે જીવન કેટલું લાંબુ છે તે મહત્વનું નથી, પરંતુ આપણે તેને કેવી રીતે જીવીએ છીએ તે મહત્વનું છે. સારા કર્મ કરો, માતા પિતાનું સન્માન કરો, જરૂરિયાતમંદની મદદ કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. ત્યારે જીવનનો દરેક દિવસ આનંદ અને શાંતિથી ભરાઈ જશે. કોમેન્ટમાં જય શ્રી બ્રહ્મા લખી નાખજો. જો વાર્તા ગમી હોય તો જરૂરથી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. મળશું એક નવી વાર્તામાં. જય માતાજી બધાને.